હેલો જય માતાજી મિત્રો, આજે નવરાત્રિનો પહેલો દિવસ છે. મેં અને મારી વાઈફ અમારી કુળદેવીના મંદિરે ડભોઈ જઈ રહ્યા છે. હા, તો મારી વાઈફ આવી ગઈ છે. માસી કે છે કઈ ચાલ્યા? અમે કીધું મંદિરે જઈએ છીએ. પછી અમે લોકો આવી ગયા માતાજી માટે પ્રસાદ લેવા માટે. પ્રસાદ લઈ લીધો છે. અમે લોકો આવી ગયા છે માતાજી માટે સાડી લેવા માટે. સાડી અમે લોકો જોઈ રહ્યા છે. હવે આ સાડી અમને પસંદ આવી ગઈ છે, આ લઈ લીધી છે. હા, તો અમે ગાયત્રી માતાના મંદિરે આવી ગયા છે. પછી અમે અમારી કુલદેવીના મંદિરે જઈશું. અહીંયા સાડી અને પ્રસાદ ચડાવવાનો છે, એટલે ગાયત્રી માતાના મંદિરે પૂજા કરી લીધી છે. હા, તો માતાજીને સાડી હવે અમે લોકો અર્પણ કરીએ છીએ. માતાજીને સાડી ચડાવી દીધી છે, નારિયેલ ફોડી દીધું. હવે અહીંથી નીકળ. હા, તો હવે અમે લોકો નીકળી ગયા છે, હાઈવે પર પહોંચી ગયા છે. હવે જઈશું ડભોઈ અમારી કુલદેવી માતાના મંદિરે, જ્વાલા માતાના મંદિરે. આ માતાજીની અમારે એક મનોકામના બાકી હતી, સાડી અને પ્રસાદ ચડાવવાની, ત્યાં ચડાવી દીધો છે. હવે અમે લોકો જઈએ છીએ અમારી કુલદેવી માતાના મંદિરે, જ્વાલા માતાના. તમે જોઈ શકો છો રસ્તો કેટલો ખરાબ છે, બહુ જ બેકાર રસ્તો છે હાઈવે પર શું કરવા. તમે જોઈ શકો છો ફૂલ ટ્રાફિક જામ છે અહીં આગળ. હવે શું કરવાનું, જલ્દી ખુલે તો સારું છે. 1 કલાક થઈ ગયો, હવે ટ્રાફિક ખુલી ગયું છે. હવે અમે નીકળશું ધીરે ધીરે. તમે જોઈ શકો છો અંધારું પડી ગયું છે. હા, તો અમે ડભોઈ પહોંચી ગયા છે. હવે મંદિર તરફના રસ્તા પર પહોંચી ગયા છે, અંદર જઈ રહ્યા છે. ત્યાં પણ આગળ અંધારું હશે, રાત થઈ ગઈ છે. તમે જોઈ શકો છો અત્યારે સાંજના 7:30 થઈ રહ્યા છે. મંદિર પાસે અમે પહોંચી ગયા છે. અહીંયા પણ રસ્તો થોડો ખરાબ છે. આ મંદિર સામે છે, જોઈ શકો છો તમે, સામે લાઈટ સળગે છે. આ અમારી કુલદેવી માતાનું મંદિર છે, જ્વાલા માતાનું. હા, તો અમે પહોંચી ગયા છે માતાજીના મંદિર આગળ. બાઈક મૂકી દીધી છે. હા, તો આ છે અમારી કુલદેવી માતાનું મંદિર, જ્વાલા માતાનું. હા, તો આપણે અંદર જઈએ, માતાજીના દર્શન કરીએ. તમે જોઈ શકો છો આ છે મારી કુળદેવી માતાજી. એમના વસ્ત્ર જુઓ કેટલા સુંદર છે, એમનું મંદિર કેટલું મસ્ત છે. તમે જોઈ શકો છો માતાજીની મૂરતની તો વાત જ ના થાય. માં એ માં, બાકી બધા વગડાના વાહ. જય જ્વાલા માતા. મારી વાઈફે તો દર્શન કરી લીધા છે માતાજીના. હવે હું પણ માતાજીના દર્શન કરી લઉં. જય જ્વાલા માતા. જ્વાલા માતાનું મંદિર પંજાબમાં આવેલું છે. ત્યાં અખંડ જ્યોત જલતી જ રહે છે. તમે જ્યારે પણ જાઓ ત્યાં કુદરતી રીતે જ્યોત, માતાજીની ઉપસ્થિત જ્યોત. બોલો શ્રી જ્વાલા માત કી જય. જય જ્વાલા માત કી. હા, તો અમે લોકોએ દર્શન કરી લીધા છે મંદિરમાં. જો તમે જોઈ શકો છો આ છે અમારી માતાનું મંદિર. હવે અમે લોકો ઘર માટે નીકળી ગયા છે. તમે જોઈ શકો તો એકદમ અંધારું છે. જો એકદમ અંદર છે. હવા પણ બહુ ચાલી રહી છે. હવે અમે રસ્તામાં જોઈએ હવે કઈ પ્લાનિંગ. હા, તો અમે લોકો હોટલમાં આવી ગયા છે. હોટલમાં વિચાર કરીએ છીએ કે ખાઈને જઈએ. હા, તો અમે લોકો બેસી ગયા છે. અમે લોકોએ પનીર અંગારા ઓર્ડર કરી દીધું છે. મારી વાઈફનો અને મારો પણ ઉપવાસ છે, પણ એક ટાઈમ ખાઈ લઉં. તમે જોઈ શકો છો પનીર અંગારા આવી ગયું છે. મેં પનીર અંગારા અને ચપાતી અને એક નાન મંગાવી છે. હવે મળશું નવા બ્લોગમાં. જય માતાજી, બાય બાય.